જનતા ઓનલાઈન સેન્ટર તરફથી હું ઈશ્વર રાઠવા ફરીથી એક વખત આવ્યો છું. ખાસ જાણકારી છે કે બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ વગેરેના એડમિશન ફોર્મ ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે. જે લોકો રિપીટર એક્ઝામ આપીને આવ્યા છે એમના માટે દરેક વિદ્યાર્થી ધ્યાન આપે કે બીએસસી, જીએનએમ, એએનએમના ફોર્મ પાછા ચાલુ થઈ ગયા છે. તો એની તારીખ છે ઓનલાઈન પિન ખરીદીની 11/7 સવારે 10 કલાકથી ચાલુ થાય છે. યાદ રાખજો, 11/7 સવારે 10 કલાકથી ચાલુ થાય છે. અને છેલ્લી તારીખ છે 17 તારીખે બપોરે 2 વાગ્યા સુધી છે. બરાબર, 17 તારીખે બપોરે 2 વાગ્યા સુધી છે. એટલે ધ્યાન આપવું વિદ્યાર્થીઓ કે 2-3 વાગ્યા પછી ના જાય, કેમ કે પિન પરચેસ નહીં થાય તો તમારું ફોર્મ નહીં ભરાય. ઓકે, તો ઓનલાઈન પિન ખરીદીની તારીખ છે 11/7 થી 17/7/2026 બપોરે 2 વાગ્યા સુધી. રજિસ્ટ્રેશન બી એ જ પ્રકારે છે, સેમ પ્રોસેસ છે. 11/7 થી 2026 સવારે 10 કલાકથી 12 કલાકથી 17/7 સાંજે 4 વાગ્યા સુધી. રજિસ્ટ્રેશન 4 વાગ્યા સુધી છે. તમારું પિન પરચેસ 2 વાગ્યા સુધી છે. હેલ્પ સેન્ટર જે તે તમારું નજીકનું સેન્ટર લાગતું હોય, ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ છે જ્યાં આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, એનો સમય છે, તારીખ છે 13/7/2026 થી સવારે 10 વાગ્યાથી 18/7/2026 સુધી બપોરે 12 વાગ્યા સુધી. બપોરે 12 વાગ્યા પછી 18 તારીખે બપોરે 12 વાગ્યા પછી જશો તમે વેરિફિકેશન કરવા, અને વેરિફિકેશન ના કરે તો એ લોકો એમની જવાબદારી રાખતા નથી, એ તમારી જવાબદારી રહેશે. તો દરેક વિદ્યાર્થી ધ્યાન આપે કે વેરિફિકેશન કરાવવા માટે બી ટાઈમે જતા રહેવું, જેનાથી તમારું જે પ્રોબ્લેમ છે એ આવી ન શકે કે તમને ફોર્મ નથી ભરાયું, તમારું ફોર્મ ભરાયું છે તો વેરિફિકેશન નથી થઈ. તો ધ્યાન આપો. જરૂરી ડોક્યુમેન્ટો છે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, આધાર કાર્ડ, ધોરણ 10-12, 10માં કે 12માં તમે જેટલા ટ્રાયલ આપ્યા હોય એ બધા જ રિઝલ્ટ લઈને જવાના છે, અને એ ઓરિજિનલ લઈને જવાના છે. ઓકે, જાતિનો દાખલો ઓરિજિનલ લાગુ પડતો હોય તો, ના લાગતો હોય તો કોઈ નહીં. ઓકે, શાળા છોડવાનું પ્રમાણપત્ર એટલે એલસી, ઈમેલ આઈડી તમારા મોબાઈલમાં હશે, ના હોય તો મોબાઈલ જોડે લઈને જવું. ત્યાં નવી ઓનલાઈન સેન્ટર કે સીએસસી સેન્ટર પર તમને ઓનલાઈન બી બનાવી આપશે, એ બી રાખી શકો છો. નહીં તો તમારા મોબાઈલમાં જે હાલમાં ચાલુ હોય એ પણ રાખી શકો છો. મોબાઈલ નંબર ઓટીપી માટે જશે, એટલા માટે ખાસ તમારે લઈને જવાના છે. તો તમારે જે ડોક્યુમેન્ટ તમને મેં અહીંયા ઘડી જણાવ્યા છે એ ડોક્યુમેન્ટ બધા ઓરિજિનલ લઈને જવાનું છે. તો ખાસ ધ્યાન આપજો, એ ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈને જવાના છે તમારે. અને જે મેં તમને પહેલાં બી આગળના વિડીયોમાં જાણ કર્યું હતું એ પ્રમાણે કે અનુસૂચિત જાતિ એસટી વિદ્યાર્થીઓને ખાસ સૂચના હતી કે પ્રવેશ માટે અરજી કરનાર તમામ એસટી વિદ્યાર્થીઓને જાતિની ખરાઈ વેરિફિકેશન કરવાની ફરજિયાત છે. જો વડોદરામાં જે જાતિનું વેરિફિકેશન ખરાઈ પત્ર કરે છે એ કુબેર ભવન, આઈ બ્લોક 7મો માળ, કોઠી રોડ, વડોદરા. જે કુબેર ભવન છે ત્યાં 7મા માળ પર થશે. અને ત્યાં આગળ કયા જિલ્લાના જે એસટી જાતિ દાખલા છે વેરિફિકેશન થશે? વડોદરા છે, છોટાઉદેપુર છે, આણંદ છે, ખેડા છે, પંચમહાલ છે, દાહોદ ને મહીસાગર. આટલા જિલ્લાના જે જાતિના દાખલા ખરાઈ કરવામાં આવશે એ વડોદરામાં કરવામાં આવશે, કુબેર ભવન ખાતે. ઓકે, તો દરેક વિદ્યાર્થી ધ્યાન આપે. નહીં તો ના ખબર પડે તો જાતિના દાખલાના ખરાઈ માટે મેં આગલા વિડીયોમાં યુટ્યુબમાં બી નાખ્યું છે. મારે અહીં ગાડી સ્કેનર મૂકું છું યુટ્યુબ ચેનલનો, ના કોઈને ખબર પડે તો સ્કેન કરી લેજો, એટલે તમને ડાયરેક્ટ ત્યાંથી માહિતી મળી જશે. બીજા કોઈને જાણકારી ના ખબર હોય તો મને કોન્ટેક કરો, મેસેજ કરો, મેલ કરો. મેલ તો નહીં કરો, વાંધો નહીં, પણ મેસેજ કરજો વોટ્સઅપમાં. કોલ કરો તો કોઈક સંજોગોમાં હું બીજા કામમાં હોય ના ઉપાડી શકું તો મને મેસેજ કરજો. ધ્યાન આપજો, નર્સિંગનું કોલેજ ચાલુ થઈ ગયું છે. છેલ્લી તારીખ છે 17/7/2026, એટલે એડમિશન પર ધ્યાન આપજો. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે 18/7/2026. ઓકે, કોઈને ના જ ખબર પડી હોય તો મને કોન્ટેક કરી લેવો. મારો નંબર છે 70-690-46-428. જો તો બી ના કન્ફર્મ ખબર પડતી હોય તો જનતા ઓનલાઈન સેન્ટર 500 કોમ્પ્લેક્સ, કોલેજ ગેટની સામે, મહાવીર આઈસ્ક્રીમની ઉપર, પહેલો માળ, કોલેજ ગેટની સામે, બસ ડેપો રોડ,
મોબાઈલ નંબર છે 70 690 46 428. થેન્ક યુ, ધન્યવાદ.